સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઉનાળાને લઈ અનેક ખાણીપીણીની લારી અને દુકાનોમાં તપાસ કરાઈ રહી છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પનીર અને ચીઝના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂના પૃથ્થકરણ માટે વેસુ ખાતે આવેલ લેબમાં મોકલી અપાયા હતા। આખરે નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બમરોલી ખાતે આવેલ હિંગળાજ ડેરી, ન્યૂ સિટી ખાતે આવેલ ટોનેટોપ પિઝા, સુરત રેલવે સ્ટેશન ખાતે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોડી બંગલા ખાતે આવેલ શ્રી ભાગ્ય ડેરી, સુરત સ્ટેશન ખાતે આવેલ હોટલ સ્વિફ્ટ અને ફરમાઈશ રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાં તમામ સંસ્થાઓના પનીર તથા ચીઝના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। નગરપાલિકા સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સદર સંસ્થાઓ જેવી કે હિંગળાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોડી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધારાધોરણ કરતાં માલમ પડેલ છે। સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।